પ્રજાસત્તાક દિનની ઉજવણી સ્વરૂપે સમગ્ર દેશની અંદર એક અલગ અને અલભ્ય આનંદનો માહોલ છવાયેલો છે. યાંશ શુક્લા અને રિદ્ધિ મહેતાએ આજના દિવસનું મહત્વ એના વિચારોના માધ્યમથી સમજાવ્યું છે. એક સૂફી કથા છે કે એક ગોવાળ પોતાનું ઘેટું લઈ અને બહારગામ જતો હતો. એ ઘેટાને એક દોરીથી બાંધી અને દોરી એના હાથમાં હતી. ગોવાળ પોતાના હાથમાં એક પોટલી, એની અંદર થોડાક કપડા, થોડાક રૂપિયા અને હાથમાં દોરી લઈ ઘેટાને દોડતા દોડતા એ બહારગામ જઈ રહ્યો હતો. પાછળ એક ચોર ઘેટાને ચોરવા માટે આવે છે. એને બહુ જ શિસ્તતાથી, કોઈને પણ ખબર ન પડે, ગોવાળને પણ ખબર ન પડે એવી રીતે પેલી દોરીને કાપી. દોરી કપાઈ ગઈ. ગોવાળને ખબર નથી કે પોતાનું ઘેટું ચોરાઈ ગયું છે. આગળ જતા એને ખ્યાલ આવે છે મારી પાસે જે ઘેટું હતું એ ઘેટું નથી, માત્ર દોરીનો ટુકડો રહ્યો છે. અફસોસ કરે છે, દુઃખ વ્યક્ત કરે છે, પણ કોને કહે? આ દુઃખ વ્યક્ત કરતા કરતા આગળ જતા જતા એક કૂવો આવે છે અને કૂવાની પાસે એક માણસ, એક વ્યક્તિ રડતો નજર પડે છે. એ વ્યક્તિ રડે છે એટલે આ ગોવાળ એને પૂછે છે, ભાઈ શા માટે રડે છે? એટલે કે આ કૂવાની અંદર મારી એક પોટલી પડી ગઈ છે, જેની અંદર મારી સંપત્તિ હતી, મારા રૂપિયા એમાં હતા અને હવે મારી પાસે કશું જ વધ્યું નથી. જો કોઈ કૂવામાંથી પોટલી કાઢી દે, કોઈને તરતા આવડતું હોય તો હું 100 રૂપિયા આપું. ગોવાળને એમ થયું કે ભાઈ મારું ઘેટું ગયું છે, ભગવાને મારી સામે જોયું, મને 100 રૂપિયા મળશે. એને તરતા આવડતું એટલે પોતાના હાથમાં રહેલી કપડાની પોટલી અને પેલા રકમ જે કંઈ હતી એ પેલાને સાચવવા આપી અને કૂવામાં ડૂબકી લગાવે છે. કૂવાના તળિયા સુધી આંટો મારે છે પણ કશું જ મળતું નથી. એ કૂવામાંથી પેલા વ્યક્તિને કહે છે કે ભાઈ આમાં કાંઈ નથી, પણ કૂવા કાંઠે એક પણ વ્યક્તિ એ વાત સાંભળવા માટે નથી. જેમ ઘેટું ગયું એમ એના પોટલી પણ ગઈ. મતલબ ગુજરાતી કહેવત છે, બકરું કાઢતા શિયાળ બેસી ગયું. એ બકરા રૂપી અંગ્રેજોને તો કાઢ્યા છે, પણ શિયાળ રૂપી આપી આ સિસ્ટમ એવી ઘૂસી ગઈ છે. છતાં દેશ પ્રજાસત્તાક છે. 26મી જાન્યુઆરી 1950 દેશના બંધારણને અમલમાં મૂકવામાં આવ્યો. 15મી ઓગસ્ટ 1947ના દિવસે દેશ આઝાદ થયો. આઝાદ થતાની સાથે આઝાદી કરતા પણ સત્તાની જે ભૂખ હતી, એ ભૂખના કારણે બંધારણ વગર પણ આ સત્તાને પ્રાપ્ત કરી છે. અને બહુ ઓછા જાણે છે 1947 15મી ઓગસ્ટ દેશ આઝાદ થયા છતાં પણ માઉન્ટ બેટન નામનો અંગ્રેજ ગવર્નર જનરલ આ દેશની અંદર હજી પણ પોતાની પાસે સત્તા ધરાવતો હતો. 26મી જાન્યુઆરી શા માટે બંધારણને પસાર કરવા માટે પસંદ કરવામાં આવી? કારણ કે જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે 26મી જાન્યુઆરી 1930ના રોજ રાવી નદીના કાંઠે ભારતની પ્રજા ભેગી થઈ અને રાષ્ટ્રધ્વજને ફરકાવીને કહે છે આ દેશ આઝાદ છે. પણ વાસ્તવિક રીતે દેશ આઝાદ થયો 17 વર્ષ પછી 1947 15મી ઓગસ્ટ. અને આ 26મી જાન્યુઆરીને યાદ રાખવા માટે આપણા બંધારણને દિવસે પસાર કરવામાં આવે છે. પ્રજાસત્તાક દેશ, જેની અંદર પુખ્ત વયના મતાધિકારના માધ્યમથી તમે એક પ્રજાનો સત્તાધિકારી પ્રજા પોતે પસંદ કરે છે. માટે સત્તા દેશની અંદર પ્રજાની છે એવું કહેવાય છે. પ્રજાસત્તાક દેશ કહેવાય છે. પ્રજાની સત્તા જ આખરી છે એવું કહેવાય એટલા માટે કે તમારા ઘરની અંદર પાણી નથી આવતું, તમારી વિસ્તારની અંદર ગટર ઉભરાઈ રહી છે, તમારી કોઈ પણ પ્રકારના કચરા જ્યાં ત્યાં ફેલાય છે, તમે સુધરાઈમાં ફરિયાદ કરો છો 1, 2, 5, 10, 15 દિવસો નહીં પણ મહિનાઓ કે વર્ષો સુધી પણ જો એ પરિસ્થિતિમાં કોઈ સોલ્યુશન નથી આવતું, છતાં દેશ પ્રજાસત્તાક છે. તમારા ઘરની અંદર ચોરી થાય છે, તમે ફરિયાદ કરો છો અને તમારી પૂછપરછ એ રીતે થાય છે જાણે તમે જ તમારા ઘરની અંદર ચોરી કરી હોય, છતાં દેશ પ્રજાસત્તાક છે. આ પ્રજાસત્તાક દેશની મોટી જ વિડંબના આ છે કે વાસ્તવિક રીતે પ્રજાસત્તાક છે કે નેતા સત્તાક છે. હોય 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. लाउड स्पीकर ઉપર ગીતો વાગશે. દેશભક્તિનો માહોલ સમગ્ર દેશમાં છવાશે.
પણ વાસ્તવિક રીતે દેશભક્તિ છે ના. સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, નેતાઓ સ્ટેજ ઉપર ખુરશીનું સ્થાન ગ્રહણ કરી વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરશે, રાષ્ટ્રધ્વજ તિરંગાને સલામી આપશે. બસ પ્રજાસત્તાક અને દેશની આઝાદીના દિવસને ઉજવી લીધો. સોમવારે 26મી જાન્યુઆરી શનિ, રવિ અને સોમની 3 દિવસની રજાનું પ્લાનિંગ અગાઉથી કરી સરકારી અધિકારીઓ ફરવાના મૂડમાં છે. કોને રસ છે દેશની પ્રજાસત્તાકમાં? કોને રસ છે દેશની આઝાદીમાં? નથી. પણ આ દેશને પ્રજાસત્તાક બનાવવા માટે કેટલાય શહીદોએ શહીદી વહોરી છે. કેટલી માએ પોતાના એકના એક પનોતા પુત્રને શહીદી અપાવી છે. ત્યારે આજના આ દેશના માહોલની વચ્ચે કોઈ એવો એક યુવાન છે કે જે દેશની માટે જાન લઈ લેવા માટે તત્પર છે? જવાબ છે ના. ये चिराग बेनजर है, એટલે જ કહે છે ये चिराग बेनजर है, ये सितारे बेजुबां है. ये चिराग बेनजर है, ये सितारे बेजुबां है. तुझसे मिलने जुलने के लिए दूसरा कहां है. પરંતુ આ પ્રજાસત્તાકની ઉજવણીના ભાગરૂપે આપણે જ્યારે સમગ્ર દેશની અંદર સ્વચ્છતાનું અભિયાન ચાલે છે ત્યારે ઝાડુ અને પોતાથી સ્વચ્છ દેશ નહીં થાય. દિમાગને સ્વચ્છ કરો. દિમાગ સ્વચ્છ થશે તો ચોક્કસ દેશ સ્વચ્છ થશે. આવા સુંદર વિચારને મંત્રબુદ્ધ કરવા માટે આપણે તત્પર થઈએ અને વાસ્તવિક રીતે દેશને પ્રજાસત્તાક બનાવીએ એ આપ સૌની જવાબદારી છે. થેન્ક યુ.